વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે પરાગનયન વિશે અભ્યાસ કર્યો. પરાગનયન એટલે કે પુંકેસર પરની પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની પ્રક્રિયા. તો હવે પછી શું? પરાગનયન પછી શું? તો પરાગનયન પછી પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચે કેટલીક આંતરક્રિયાઓ થાય છે જે પાછળથી ફલનમાં પરિણમે છે. તો આપણે એ પ્રક્રિયા આજે આપણે જોવાના છે. આ પ્રક્રિયાને આપણે ફલન ભાગ 1 અને ફલન ભાગ 2 એ રીતે વર્ણવીશું. તો પરાગનયન પછીની સૌથી પહેલી ઘટના જે છે એ આપણે જોવાના છે, એ છે પરાગરજ સ્ત્રી કેસરની આંતરક્રિયાઓ. તો પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચે કઈ આંતરક્રિયાઓ થાય છે? તો સૌથી પહેલાં તો એ પ્રક્રિયા છે ઓળખ કરવી. ઓળખ કરવી. ઓળખ કરવીનો અર્થ એ થાય કે જે પરાગરજ સ્ત્રી કેસર પર સ્થાપિત થઈ છે, શું એ પરાગરજ જ એ પુષ્પ સ્ત્રી કેસરને જોઈએ છે? જોઈએ આપણે એના મુદ્દાઓ જે તમારી ટેક્સ્ટબુકમાં આપ્યા છે. પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજના વહનની ખાતરી આપતું નથી. એટલે કે પરાગનયન પછી જે પરાગરજનું સ્થાપન થાય છે સ્ત્રી કેસર પર, તો એ શું એ જ પુષ્પની પરાગરજ, એટલે કે એ પુષ્પના અથવા એ વનસ્પતિની બીજી કોઈ જાતિની જ હશે કે કોઈક બીજા જ પ્રકારની વનસ્પતિની પરાગરજ ત્યાં આવી હશે? એની કોઈ ખાતરી આપતું નથી. કારણ કે જ્યારે પવન દ્વારા પરાગનયન થતું હોય ત્યારે ઘણી બધી બીજા પુષ્પોની પરાગરજ ભેગી થઈને પણ જે તે પુષ્પ ઉપર સ્થાપિત થતી હોય. ઘણીવાર પરાગાસન પર અન્ય જાતિ કે તે જ વનસ્પતિની ખોટા પ્રકારની પરાગરજ પણ સ્થાપિત થાય છે. એટલે કે જે જરૂરી ન હોય એવા પ્રકારની પરાગરજ પણ જે તે સ્ત્રી કેસરના પરાગાસન પર આવીને બેસે છે. તો પછી ખબર કેવી રીતે પડે કે આ જે સ્ત્રી કેસરને જોઈતી જ પરાગરજ છે? પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. એટલે કે સાચા પ્રકારની કે ખોટા પ્રકારની છે એ ઓળખવાની એની ક્ષમતા હોય છે. એટલે મેં તમને સૌથી પહેલાં મુદ્દો લખાવ્યો, ઓળખ કરવી. પરાગરજની ઓળખ થશે સ્ત્રી કેસર દ્વારા. જો પરાગરજ સાચા પ્રકારની હોય તો સ્ત્રી કેસર તેનો સ્વીકાર કરશે અને પશ્વફલનની ઘટનાઓને પ્રેરશે. એટલે કે ફલનની ઘટના આગળ વધશે, જે ફલન તરફ દોરી જાય છે. જો પરાગરજ ખોટા પ્રકારની હોય તો સ્ત્રી કેસર પરાગરજનું અંકુરણ અથવા તો પરાગનલિકાની વૃદ્ધિને અવરોધે છે. અને આ ઓળખવાની ક્ષમતાને આધારે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થાય છે. તો આ જે ઓળખવાની જે પ્રક્રિયા છે એને આપણે આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે આ સ્ત્રી કેસર છે, આ પરાગાસન, પરાગવાહિની અને આ કોઈક પરાગરજ બીજા પુષ્પની પરાગરજ આવીને સ્થાપિત થઈ છે. તો એ ઓળખશે કેવી રીતે? તો પરાગાસન પરથી એક પ્રવાહીનો સ્ત્રાવ થાય છે, એક દ્રવ્યનો સ્ત્રાવ થાય છે. આ દ્રવ્ય પરાગાસનની સપાટી ઉપર જોવા મળશે. હવે આ દ્રવ્યમાં આ દ્રવ્યની અંદર મોટે ભાગે સુક્રોઝ અને પાણીનું મિશ્રણ હોય છે. આ જે પ્રવાહી હોય એની અંદર સુક્રોઝ એટલે કે સુગર અને પાણીનું મિશ્રણ હોય છે. આ મિશ્રણ આ પરાગરજ દ્વારા સ્વીકારવામાં આવે છે. એટલે કે આ મિશ્રણ પરાગરજની અંદર દાખલ થાય છે. આને લીધે એની ઓળખ થાય છે. આ મુદ્દો અહીં આપ્યો છે કે સ્ત્રી કેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે છે. એટલે કે સ્ત્રી કેસર અને પરાગરજ વચ્ચે રાસાયણિક માધ્યમ દ્વારા આ બંને વચ્ચે સંવાદ એટલે કે ઓળખ થાય છે, જેને પરિણામે પરાગરજનું પાછળ અંકુરણ થશે. પરાગરજની ઓળખ થયા બાદ જે દ્રવ્ય હતું એ દ્રવ્ય પરાગરજ દ્વારા સ્વીકારવામાં આવ્યું. હવે બીજો મુદ્દો જે છે પરાગરજનું અંકુરણ. આ આખી પ્રક્રિયાને આપણે કેટલાક મુદ્દાઓ દ્વારા સમજીશું. તો પરાગરજના અંકુરણ
સમજતા પહેલાં આપણે ફરીથી એકવાર પરાગરજની રચના જોઈ લઈએ. તો આ પરાગરજની આકૃતિ છે. જ્યારે આપણે આ મુદ્દો ભણ્યા હતા ત્યારે હું તમને પરાગરજના અંકુરણ વિશે પણ સમજાવ્યું છે. તો પરાગરજનું અંકુરણ ક્યાંથી થાય છે? તો પરાગરજનું અંકુરણ આપણે જોયું હતું કે સ્પોરોપોલિનની જે દિવાલ છે, બાહ્ય આવરણ, એમાં કેટલીક જગ્યાએ સ્પોરોપોલિનિન આવેલું નથી. એટલે કે બાહ્ય આવરણમાં ઘણી જગ્યાએ સ્પોરોપોલિનિન નથી આવેલું, અને જેને આપણે જનન છિદ્ર તરીકે ઓળખીએ છીએ. તો આ જનન છિદ્ર દ્વારા આ રીતે પરાગ નલિકાનું બહાર આવવું, જેને આપણે પરાગરજનું અંકુરણ કહીશું. તો આપણે પરાગરજનું અંકુરણ સમજીશું. તો આ સ્ત્રીકેસરની આકૃતિ છે, પરાગરજ. આ પરાગરજની અંદર બે પ્રકારના કોષો જોવા મળે. એક કોષ છે જેને મોટો કોષ હોય, જેને વાનસ્પતિક કોષ કહીએ, અને બીજો નાનો જે અંદર જોવા મળે છે, આ કોષને, નાના કોષને આપણે જનન કોષ તરીકે ઓળખીશું, ને આ મોટા કોષને વાનસ્પતિક કોષ. તો આ રીતે આ જનન છિદ્ર દ્વારા પરાગનલિકા બહાર નીકળશે, જેને આપણે પરાગરજનું અંકુરણ કહીશું, અને એ પરાગનલિકા પરાગાશનની અંદર દાખલ થશે. હવે આગળ જે જોવાના છે મુદ્દો, એ આપણે જોવાના છે પરાગ નલિકાની વૃદ્ધિ. હવે પરાગરજના અંકુરણ પછી પરાગ નલિકા આ જે ઉત્પન્ન થઈ છે, અને આપણે પરાગ નલિકા કહીશું. હવે એ પરાગ નલિકા પરાગવાહિનીની અંદર, પરાગવાહિનીમાં વૃદ્ધિ પામશે. તો એ વૃદ્ધિની પ્રક્રિયામાં શું ઘટનાઓ બને છે તે આપણે જોઈએ. તો પરાગ નલિકાની ઉત્પત્તિની સાથે પરાગરજની અંદર પણ કેટલીક ઘટનાઓ થાય છે. આ પરાગરજની અંદર તો એમાં જે આ જનન કોષ છે, એ જનન કોષનું વિભાજન થઈ એમાંથી બે નરજન્યુઓ ઉત્પન્ન થાય છે. પણ આને પણ સમજવા માટે આપણે ફરીથી પરાગરજની રચના ઉપર ધ્યાન આપીએ. તો પરાગરજ પણ આપણે બે પ્રકારની જોઈ હતી. એક હતી દ્વિકોષીય અને બીજી હતી ત્રિકોષીય. તો દ્વિકોષીયની અંદર શું હોય છે કે એમાં જનન કોષ હોય છે, અને એ પરાગ નલિકામાં પસાર થાય છે, અને પછી એનું વિભાજન થઈને આપણને બે નરજન્યુઓ મળે છે. જ્યારે ત્રિકોષીય જે પરાગરજ હશે એમાં પહેલેથી જ વાનસ્પતિક કોષની અંદર આપણને બે નરજન્યુઓ મળેલા જ હશે. એટલે કે જ્યારે આ પ્રકારની પરાગરજ હશે તો એમાંથી પરાગ નલિકા સીધી ઉત્પન્ન થશે, અને આ બંને નરજન્યુઓ એમાં પછી આગળ વધશે. આ રીતે એ આગળ વધે છે. પણ આપણે વાત કરીએ છીએ દ્વિકોષીય પરાગરજની. તો આ પરાગરજની આપણે વાત કરીએ તો પરાગરજના જે જનન કોષ છે, આ જનન કોષનું અહીં સમવિભાજન થશે, અને સમવિભાજન દ્વારા આમાંથી, એટલે કે આ એક કોષમાંથી આપણને બે નરજન્યુઓ મળશે જે એકકીય હશે. આ બે નરજન્યુ જે આગળ પરાગ નલિકા દ્વારા એ આગળ વૃદ્ધિ પામીને બીજાશય સુધી પહોંચશે. આ મુદ્દો આપણી ટેક્સ્ટબુકમાં આ રીતે અહીં દર્શાવ્યો છે. સંગત પરાગનને અનુસરીને પરાગરજ પરાગાશાન પર કોઈ એક જનન છિદ્ર માર્ગે પરાગનલિકાનું સર્જન કરે છે. પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગનલિકામાં વહન પામી બીજાશયમાં પહોંચે છે. તમને યાદ હશે કે કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થા, જે મેં તમને હમણાં આકૃતિમાં બતાવ્યું, તે મુક્ત થાય છે. જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય ત્યારે જનન કોષ વિભાજન પામે છે, આપણે હાલ જ જોયું, અને બે નરજન્યુઓ સર્જે છે. એવી વનસ્પતિઓ કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થા મુક્ત હોય, એટલે કે આપણે ત્રિકોષીય અવસ્થાની વાત કરી, આ અવસ્થા જેને આપણે ત્રિકોષીય અવસ્થાની વાત કરીએ આપણે, તો એની અંદર તો તેઓમાં પરાગનલિકાના શરૂઆતથી જ બે નરજન્યુઓ ધરાવે છે.
એટલે હવે આપણે આ જનનકોષમાંથી એવું સમજો કે આમાં વિભાજન થયું અને 2 નર જન્યુઓ હવે આ પરાગનલિકામાં આગળ વધે છે. આ આકૃતિને હું થોડી અહીં સાઈડ ઉપર અલગથી બતાવું છું કે ધારો કે આ પરાગનલિકા છે, તો એ પરાગનલિકા જેમ જેમ પરાગવાહિનીની અંદર વૃદ્ધિ પામશે તેમ તેમ આ ધારો કે 2 નરજન્યુઓ એ એના ટોચના ભાગે હશે. એની સાથે સાથે પરાગરજની અંદર રહેલા બીજા દ્રવ્યો એટલે કે કોષ રસ ને એ બધી વસ્તુઓ પણ એની સાથે સાથે એના ટોચના ભાગે વધતા રહેશે. હવે પરાગનલિકા જેમ જેમ વૃદ્ધિ પામશે તેમ તેમ આ ભાગ આગળ વધતા રહેશે. તેની સાથે પરાગનલિકામાં કેટલાક સ્થળે કેલોસ પ્લગ ઉત્પન્ન થાય છે. કેલોસના પ્લગ બને છે, જેથી આ જે દ્રવ્યો છે આ જે જનનકોષ છે એ પાછા બેક જઈ શકતા નથી અને આખી પરાગનલિકાની અંદર અમુક સ્થાનોએ આ પ્રકારના પ્લગનું સર્જન થતું રહેશે. પરાગનલિકાની વૃદ્ધિ પછી પરાગનલિકા કેવી રીતે અંડકની અંદર પ્રવેશે છે એ નવો મુદ્દો આપણે જોઈશું. પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ અથવા બીજાશયમાં પ્રવેશ એમ કહો તો પણ ચાલશે. હવે આ મુદ્દો સમજવા માટે બીજી એક આકૃતિ પરથી આપણે એનો અભ્યાસ કરીશું. તો પરાગનલિકાની વૃદ્ધિ પછી પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ તમે જોઈ શકો છો. અહીં પરાગરજનું અંકુરણ થયું છે, આ પરાગનલિકા. હવે પરાગનલિકા બીજાશયના અંડકમાં દાખલ થાય તો એના માટેની 3 શક્યતાઓ છે. સૌથી પહેલી શક્યતા કે આ પરાગનલિકા સીધી આ છેડાથી અંદર દાખલ થશે, જેને આપણે અંડતલીય છેડો કહીએ છીએ. એટલે આ છેડાથી પણ સીધી અંદર પરાગનલિકા આવી શકે છે. બીજી શક્યતા, આ જે અંડકની ફરતે જે આવરણ આવેલા છે જેને આપણે અંડક આવરણ કહીએ, તો આ બીજો રસ્તો છે આ રહ્યા કે આ અંડક આવરણમાંથી આ રીતે અહીંયાથી પણ એ પરાગનલિકા દાખલ થઈ શકે છે બીજા અંડકની અંદર. અને ત્રીજી અને મોસ્ટ કોમન એટલે કે જે સામાન્યપણે જે માર્ગે પરાગનલિકા બીજાશયમાં દાખલ થાય છે અને એ માર્ગ છે અંડક છિદ્રના છેડા તરફનો. એટલે કે આ માર્ગે આ છેડાથી એ મેક્સિમમ રીતે એટલે કે મહત્તમ રીતે આ છેડા દ્વારા આ માર્ગ દ્વારા એટલે કે અંડક છિદ્રના છેડા તરફથી પરાગનલિકા બીજાશયમાંના અંડકમાં દાખલ થશે. તો આ રીતે આ પરાગનલિકા અહીં સુધી પહોંચશે, જેની આગળ ટોચના ભાગે 2 નરજન્યુઓ સાથે આ કેલોસ પ્લગ કેટલીક જગ્યાએ મેં તમને આગળ બતાવ્યું. આ કેલોસ પ્લગ આ રીતે એ બીજાશય સુધી પહોંચશે. હવે બીજાશયમાં દાખલ થયા પછી પરાગનલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશ કરશે. તો 5મો મુદ્દો આપણે લઈશું, પરાગનલિકાનો ભ્રૂણપૂટની અંદર ભ્રૂણપૂટમાં પ્રવેશ. તો તમે જોઈ શકો છો કે મેં બાજુમાં ભ્રૂણપૂટની આકૃતિ પણ દર્શાવી છે, જેની અંદર આપણે કોષોને સારી રીતે ઓળખીએ છીએ. ઉપરના જે 3 કોષો છે તે પ્રતિધ્રુવીય કોષો છે. ત્યાર પછી મધ્યમાં 2 દ્વિતીય કોષ કેન્દ્ર, આ મધ્ય દ્વિતીય કોષ કેન્દ્રો છે. અને આ જે મોટો કોષ છે એ છે અંડકોષ, અને એની બાજુના જે 2 કોષ છે જે છે સહાયક કોષો. તો કઈ રીતે પરાગનલિકા ભ્રૂણપૂટની અંદર દાખલ થશે? તો આપણે જોઈશું કે અંડછિદ્ર દ્વારા જ્યારે અંડકમાં દાખલ થાય છે ત્યારે એને બીજા ઘટકો મદદ કરે છે, જેનું નામ છે તંતુમય ઘટકો.
જે સહાયક કોષોની અંદર દાખલ થવા પહેલાં અથવા દાખલ થવા માટે એક માર્ગ અથવા માર્ગદર્શન આપે છે. તમે જોઈ શકશો કે આ સહાયક કોષોની નીચેની બાજુએ આંગળી જેવા કેટલાક તંતુઓ આવેલા હોય છે. આ તંતુઓને આપણે આ ઘટકોને આપણે તંતુમય ઘટકો કહીશું. અને તંતુમય ઘટકો, આ ઘટકો દ્વારા આ પરાગનલિકાને માર્ગદર્શન મળે છે કે આ બે નરજન્યુઓ જે છે, આ બે નરજન્યુઓ આ બે સહાયક કોષમાંથી કયા સહાયક કોષની અંદર એ દાખલ કરશે. તો ફરીથી એ આકૃતિને થોડી આપણે એનલાર્જ કરીને જોઈએ કે આ તંતુમય ઘટકો છે જે આમાં રહેલા આ બે નરજન્યુઓને માર્ગદર્શન આપ્યું, જેને પરિણામે આ બે સહાયક કોષમાંથી કોઈ એક સહાયક કોષની અંદર આ પરાગનલિકાએ પોતાના બે નરજન્યુઓને મુક્ત કરી દીધા. સાથે સાથે અને આપણે એમ પણ કહી શકીએ કે સીધા પરાગનલિકાનો અંડકમાં પ્રવેશને એટલે કે પરાગાસન પર સ્થાપન થાય ત્યાંથી લઈને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશને આપણે આ આખી પ્રક્રિયાને સામૂહિક રીતે આપણે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ તરીકે ઓળખીશું. આપણે જોયું કે કઈ રીતે પરાગરજનું સ્થાપન થયું પરાગાસન પર, ત્યાર પછી એનું અંકુરણ થયું, ત્યાર પછી પરાગનલિકાની વૃદ્ધિ થઈ, વૃદ્ધિ થવાની સાથે એ બીજાશયમાં દાખલ થઈ, બીજાશયમાં દાખલ થયા પછી એ ભ્રૂણપૂટમાં દાખલ થયું. તો આ આખી જે પ્રક્રિયા છે ભ્રૂણપૂટમાં દાખલ થયા પછી એને તમે જુઓ તો બે પોતાના નરજન્યુઓને તંતુમય ઘટકોની મદદથી જે એને માર્ગદર્શન આપે છે, એક દિશા આપે છે કે તમારે એટલે કે નરજન્યુઓએ કયા સહાયક કોષમાં જવું. તો આ આખી જે પ્રક્રિયા છે આ આખી પ્રક્રિયાને આપણે સામૂહિક રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કહીશું. તો આ મુદ્દો આપણે જોયો. હવે એને ટેક્સ્ટબુકમાં જોઈ લઈએ. પરાગનલિકા જ્યારે બીજાશયમાં પહોંચે છે ત્યારે અંડક છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશ કરે છે અને તંતુમય ઘટકો દ્વારા એક સહાયક કોષમાં દાખલ થાય છે. તાજેતરના અભ્યાસ પરથી માલુમ પડે છે કે સહાયક કોષોના અંડક છિદ્રીય છેડે આવેલા તંતુમય ઘટકો પરાગનલિકાને પ્રવેશવા માટે માર્ગદર્શન આપે છે. મેં હાલમાં જ તમને સમજાવ્યું એટલે કે આ તંતુમય ઘટકો પરાગનલિકાને પ્રવેશ કરવા માટે માર્ગદર્શન આપે છે. તો આ બધી જ ઘટનાઓ પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ આ આખી પ્રક્રિયાને સામૂહિક રીતે આપણે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ તરીકે ઓળખીશું. હવે પછીની જે ક્રિયાઓ છે એ આપણે ફલન અથવા તો ફલન ભાગ 2 અથવા તો જેને આપણે બેવડું ફલન તરીકે ઓળખીએ છીએ એની ક્રિયાઓ છે. બીજી એક વાત હું તમને કહેવાનો ભૂલી ગયો કે જો તમારે પરાગરજનું અંકુરણ કરાવવું હોય પ્રયોગશાળાની અંદર તો વટાણા, ચણા કે પછી ગુલમેંદી, બારમાસી કોઈ પણ વનસ્પતિની પરાગરજને શર્કરાના દ્રાવણની અંદર એટલે કે 10% જેટલું શર્કરાનું દ્રાવણ તમે બનાવો અને એની અંદર એટલે એ દ્રાવણને સ્લાઇડ પર લઈ એનું આસ્થાપન કરો પરાગરજનું અને જો તમે એનો અભ્યાસ કરો તો 15 થી 30 મિનિટ બાદ સ્લાઇડ અને જો તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં લો પાવરમાં જોશો તો તમને પરાગરજમાંથી પરાગનલિકાનું અંકુરણ થયું હશે એ તમને સ્પષ્ટ જોવા મળશે. તો આ રીતે તમે આ રીતે પરાગરજનું અંકુરણ પ્રયોગશાળામાં પણ તમે કરી શકો છો. તો હવે પછીનો જે મુદ્દો છે જે ફલન ભાગ 2 તરીકે આપણે લઈશું, જે છઠ્ઠો મુદ્દો હશે જે આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.